નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ના સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે કે 6.23 કરવા જઈ રહ્યા છીએ। આ દાખલો પણ એક વ્યવહારિક દાખલો છે। આજે લગભગ જેટલા દાખલાઓ છે બધા આપણે પ્રેક્ટિકલ યુઝમાં હોય એવા ગણતરીઓ કરીએ છીએ। તો જુઓ, આમાં તમને એવું આપ્યું છે, એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે। એટલે એક કુટુંબને જે વિદ્યુત સ્વરૂપે પાવરની જરૂર પડે ઘર ચલાવવા માટે એ 8 કિલોવોટનો પાવર છે। હવે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટના દરથી આપાત થાય છે। એટલે દર સ્ક્વેર મીટરે 200 વોટ પાવર સૂર્ય ઉર્જામાંથી આપણને મળે છે। જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ। હવે એ 1 સ્ક્વેર મીટરે 20% ઉર્જા, 1 સ્ક્વેર મીટરે સૂર્ય ઉર્જા 200 વોટ મળે છે, પણ એમાંથી 20% જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। આપણી જરૂરિયાત છે 8 કિલોવોટ, તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ કે જેથી કરીને આખું ઘર જે છે એ સૂર્ય ઉર્જા પર જ ચાલે। અને આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો। જો આ બહુ સરસ દાખલો એટલા માટે છે કે અત્યારે તમે એ જોયું હશે કે સોલાર રૂફટોપની યોજનાઓ જે છે એ સરકાર એનો બહોળો પ્રચાર કરે છે। તો એ રૂફટોપ મૂકવાથી જો આ પ્રમાણમાં તમને સૂર્ય ઉર્જા મળતો હોય તો કેટલી ઉર્જા તમારા ઘરમાં જરૂરી છે અને તમે કેટલી ઉર્જા જાતે ઉત્પન્ન કરી શકો સૂર્ય ઉર્જામાંથી એ તમને ખ્યાલ આવશે। તો જુઓ, ગણતા જઈએ આપણે, બહુ સરસ એક્ઝામ્પલ છે। 1 મીટર સ્ક્વેર તમને આપ્યું છે ને, 1 ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેર દીઠ આપાત થતો સોલર પાવર, એને આપણે સૂર્ય ઉર્જામાંથી મળતો પાવર એવું કહીએ છીએ। એ કેટલો આપ્યો છે આપણને? 200 વોટ જેટલો। હવે કાર્યક્ષમતા એટલે જે ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે એ બરાબર વિદ્યુતમાં રૂપાંતર પામતી ઉર્જા બરાબર 20%। 20% કેના? સોલાર ઉર્જાના। તો હવે આપણે પહેલા એ વિભાગની ગણતરી કરીએ। ધારો કે આપેલ વિદ્યુત ઉર્જા મેળવવા માટે જરૂરી ક્ષેત્રફળ બરાબર એ। therefore હવે જે આપ્યું છે એના પરથી વિદ્યુત ઉર્જા બરાબર સૂર્ય ઉર્જાના 20%, તમે પાવરના સ્વરૂપમાં પણ લખી શકો। તો વિદ્યુત ઉર્જા 8 કિલોવોટ પાવર જોઈએ છે એટલે 8 × 10³ બરાબર 200 ના 20% ગુણ્યા એ, કેમ કે આ તો એકમ આ જે છે એ પર સ્ક્વેર મીટર છે। therefore 8 × 10³ બરાબર 200 ગુણ્યા 20/100 ગુણ્યા એ। therefore a બરાબર 8 × 10³ divided by 40 બરાબર 200 મીટર સ્ક્વેર। એટલે 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય, 200 મીટર સ્ક્વેર જો ક્ષેત્રફળ હોય તો એનાથી એટલી સોલાર પેનલ આપણે મૂકીએ, 200 મીટર સ્ક્વેરના એરિયામાં સોલાર પેનલ મૂકીએ તો જે ઉર્જા મળે એ સૂર્ય ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ પામી અને 8 કિલોવોટ જેટલો પાવર આપે।
હવે આપણે બીજાનો જવાબ જોઈએ. બી એનો જવાબ 200 મીટર સ્ક્વેર બરાબર 14 કરીએ 14 ગુણ્યા 14 તો નિયરલી 14 મીટર ગુણ્યા 14 મીટર જે સામાન્ય આપણે સાઈઝ થશે. લગભગ એક્ઝેક્ટ તો ન થાય પણ લગભગ 14 બાય 14 જે થાય, જે સામાન્ય ઘરના ચોરસ છાપરા જેટલું છે. એટલે આખો એક રૂમ છે આપણે સામાન્ય રીતે 10 બાય 10, 10 બાય 12, 12 બાય 12, 13 બાય 12 એવા રૂમ હોય છે. તો 14 બાય 14 નું જો મકાન હોય, એક જ રૂમ આપણે માનીએ, એ મકાનમાં એક જ રૂમ છે કે જે 14 બાય 14 નો છે, તો એના છાપરા ઉપર જો આપણે આ લગાડી દઈએ તો એ કુટુંબને 8 કિલોવોટ પાવર સૂર્ય ઉર્જામાંથી મળી શકે, જે આ સામાન્ય 14 બાય 14 ના ચોરસ છાપરા જેટલું ક્ષેત્રફળ છે. થેન્ક યુ વેરી મચ.